ઘણા ખેડૂતો પણ રાખે છે, એટલું જ નહીં કે પશુપાલન જ રાખે છે અને ભરવાડ રબારી આહિર ચારણ જ રાખે છે। જંગલોમાં વર્ષો પહેલાં રહેતા હતા ત્યારે તેમને જમીન ફાળવવામાં આવી હતી, તો અત્યારે એની જગ્યાએ જે લોકોને ત્યાંથી હટાવવામાં આવ્યા છે તો પહેલાં એ જોગવાઈ કરવી પડે। એ લોકોને ઘર નથી, જંગલોમાં રહેતા હતા, વાડાની જોગવાઈ નથી, તો પહેલાં ગાયો ભેંસો બાંધવા માટેની જગ્યા સરકારને આપવી પડે, પછી ત્યાંથી એમને વાડા ફાળવ્યા પછી એ લોકોને ખાલી કરાવવા પડે। અથવા તો જ્યાં અત્યારે સરકારી જમીનમાં જે લોકોએ વર્ષોથી રહેતા હતા એ લોકોને અત્યારે ખાલી કરવામાં આવે છે, ઘર પાડી દેવામાં આવે છે, પશુપાલનના વાડા તોડી નાખવામાં આવે છે। તો લોકો એને કેમ આવેદનપત્રો આપવા જાય છે, તો કેમ એને ધિક્કારે છે અથવા તો કેમ એને સપોર્ટ નથી આપતા? લોકોને હું એવું કહેવા માગું છું પબ્લિક કે તમને તકલીફ પડતી હશે, ગાય તમને નડતરરૂપ થતી હશે, આખલા તમને નડતરરૂપ થતા હશે, પણ એની માટે કંઈ જોગવાઈ થાય એવું કંઈક કાર્ય કરો જેથી કરીને ગાય માતા રોડ ઉપર ન આવે અને એને વાડા ફાળવવામાં આવે, એને જે ઘાસચારાની વ્યવસ્થા છે એ કરવામાં આવે। એટલે ગાય એક કોઈ જે પશુપાલન રાખતા હોય એની માતા નથી, હિન્દુ તમામની માતા છે, એટલે રાષ્ટ્ર માતાનો દરજ્જો મળવો જોઈએ।